ચૂંટણીઓમાં ભલે 100% આમ આદમી પાર્ટીનો સફાયો થઈ જાય, ભલે આમ આદમી પાર્ટી બધી બેઠકો હારી જાય, પરંતુ આમ આદમી પાર્ટીને હંમેશા આઈબી જીતાડી દેતું હોય છે. આવું હું નહીં, આવું હાલમાં જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કહી રહ્યા છે કે નર્મદા જિલ્લા પંચાયત જે છે એ આમ આદમી પાર્ટી બનાવી રહી છે. હવે આ 1 નંબરનું જૂઠાણું છે. અને આવી જ રીતે અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં 2022ની જે વિધાનસભા છે એના પહેલાં અરવિંદ કેજરીવાલે પણ કહી દીધું હતું કે ગુજરાત મેં આમ આદમી પાર્ટી કી સરકાર બન રહી, ગેરંટી है. અને ગુજરાતમાં આવ્યા કેટલા? માત્ર 5 ધારાસભ્યો. એટલે આ બધું આઈબીના આધારે લોકોને ગુમરાહ કરવાના, લોકોને પોતાની પાર્ટી છોડીને ના જતા રહે એટલે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ એ આઈબીનો સહારો લેતા હોઈએ છે. શું આઈબી કે આવા કોઈ રિપોર્ટ બનાવતું બી હોય તો શું એ ચૈતર વસાવાને આપશે? એટલે આ માત્ર ને માત્ર ખોટી અને વાહિયાત અને લોકોને ગુમરાહ કરવાની, અને હાલમાં ડેડિયાપાડા સાગબારા ચિકદાની અંદર જે મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટી છોડીને જેઓ અન્ય પાર્ટીઓમાં જઈ રહ્યા છે, આ બધાને રોકવા માટે ચૈતરભાઈ વસાવા એ આઈબીના ખોટો રિપોર્ટનો સહારો લઈ રહ્યા છે. એટલે નર્મદા જિલ્લા હોય, ડેડિયાપાડા સાગબારા હોય, ચિકદા હોય, ગરડેશ્વર હોય, નાંદોદ હોય, તિલકવાડા હોય, આ તમામની અંદર આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીનો સફાયો થવાનો છે. ચૈતરભાઈ વસાવાથી આમ આદમી પાર્ટીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નારાજગી છે. તમે ડેડિયાપાડા સાગબારા અને ચિકદા વિસ્તારમાં જુઓ તો આજે ચૈતરભાઈથી ઘણા લોકો જે છે એ નારાજ થઈ રહ્યા છે. અને એમણે બધાના મોઢેથી આ વાત છે કે ભાઈ ધારાસભ્ય બન્યા પછી ચૈતરભાઈ અમને ભૂલી રહ્યા છે, અને ચૈતરભાઈનો ધારાસભ્ય બન્યા બાદ માત્ર એમનો વ્યક્તિગત વિકાસ અને માત્ર એમના પરિવારનો વિકાસ થયો. બાકી એની સાથે જેટલા બી ફરે છે, જેટલા બી અમારા જૂના બીટીએસના કાર્યકર્તાઓ છે, આ તમામને ચૈતરભાઈ દ્વારા તરછોડ્યા છે. અને બધા જ અમારા જૂના કાર્યકર્તાઓ તરફ ચૈતરભાઈ જોતા પણ નથી ને એમને સાંભળતાય નથી. અને એટલા માટે ડેડિયાપાડા વિધાનસભામાંથી ખૂબ મોટા પ્રમાણમાં ત્યાંના બીટીએસના અમારા જે જૂના જે ચૈતરભાઈ સાથે બધા હતા એ બધા આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. કેટલાકે છોડી દીધી છે, અને આવનારા સમયમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ત્યાંના સરપંચો છે, આગેવાનો છે, એ આપણા વિસ્તારના વિકાસ માટે અને આપણા વિસ્તારમાં લોકોની જે પ્રશ્નો છે બધાને વાચા બનવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કરી રહ્યા છે. આવનારા સમયની અંદર ગુજરાતમાં જેવી રીતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને જેવી રીતે આખા દેશમાં જે સૌનો સાથ સૌના વિકાસ થકી નરેન્દ્રભાઈ મોદી જેવી રીતે આખા દેશને, તમામ વર્ગને સાથે લઈને આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ પ્રયાણ કરી રહ્યા છે, તો ડેડિયાપાડા અને સાગબારાની જનતા પણ આવનારા સમયની અંદર એ ખૂબ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને અંદર આવી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીની જ ડેડિયાપાડા, સાગબારા કે ચિકદા કે નર્મદા જિલ્લાની અંદર આવનારા સમયમાં સરકાર બનવાની છે. એટલે ચૈતરભાઈ આવી રીતે જે ખોટા જે રિપોર્ટો લાવી રહ્યા છે એ ખોટા રિપોર્ટમાં એ બિલકુલ જૂઠાણું છે. આઈબી આવા કોઈ રિપોર્ટ એ ચૈતર વસાવાને રિપોર્ટિંગ કરે નહીં. ચૈતર વસાવા એ જેવી રીતે આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની જે એમની કાર્યશૈલી છે એ હું જાણું છું, અને એ માત્ર ખોટી હવાબાજી બનાવવા માટે કેટલીક મીડિયાવાળાને કહી દેવાનું કે કેટલાક સમાચાર પત્રોમાં આવી દેવાનું કે, અને થોડાક સમય પહેલાં હમણે ગુજરાતમાં કોઈ મીડિયા દ્વારા કહેવડાવી દીધું હતું કે ભાઈ ગુજરાતમાં એક સર્वे के अनुसार गुजरात में 2 नंबर की पार्टी आम आदमी पार्टी बन चुकी है.
એટલે આ બધા જૂઠાણો ચલાવવાના મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, આ બધું હાલના ડિજિટલ યુગમાં આ બધું સરળ છે. એટલે એના દ્વારા લોકોમાં ખોટા ભ્રમ પેદા કરવાના, લોકોમાં ખોટો મેસેજ આપવાનો અને એના દ્વારા પોતાની પાર્ટીમાં સામેલ કરવાના આમ આદમી પાર્ટીના જૂઠાણા અમે જાણીએ છીએ. એટલા માટે આવા લોકોને અમે ખુલ્લા પાડીએ છીએ. એટલે ગુજરાતમાં કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટો આવવાની નથી. એટલે જે ખૂબ મોટા પ્રમાણમાં જે લોકો હાલ ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો સામેલ થવાના છે એ તમામને કહીએ કે આ ખોટા લોકોના આધારે એમના ટિકિટના ભરોસે બેસીને તમે તમારો સમય ના બગાડો, સમાજનો સમય ના બગાડો. આ બધાને તિલાંજલિ કરો અને આવો સાથે મળીને આપણા વિસ્તારનું અને આ ગુજરાતની અંદર આપણે દરેક લોકો સુધી, છેવાડાના લોકો સુધી એમને મદદરૂપ બનીએ. એના માટે ભારતીય જનતા પાર્ટીમાં આપ બધા સામેલ થાઓ એવી મારી વિનંતી છે. આભાર. ડૉક્ટર પ્રફુલ્લ વસાવા.